હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં હશો? આખરે અન્ય માધ્યમના મિત્રો જે ઘણા સમયથી રાહ જોતા હતા કે એમની ભરતી ક્યારે આવશે, તો તેમની આતુરતાનો અંત આવ્યો છે અને ભરતી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં વિદ્યા સહાયક ધોરણ 1 થી 5માં જે અન્ય માધ્યમ છે એની 987 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. તો તમામે તમામ અન્ય માધ્યમના મિત્રોને અભિનંદન કે ટૂંક જ સમયમાં તેમની ભરતી પ્રક્રિયા ચાલુ થઈ જશે અને ફોર્મ ભરાવાની પ્રોસેસ આગળ વધશે. સાથે સાથે સ્પેશિયલ એજ્યુકેટર ધોરણ 1 થી 5માં 1841ની જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. જે જગ્યાઓ ઓછી છે નહીં, પ્રમાણમાં વધારે કહી શકાય. વાત કરીએ કે સ્પેશિયલ એજ્યુકેટર જે ધોરણ 1 થી 5માં છે, એવી જ રીતે ધોરણ 6 થી 8માં પણ એમની 1067 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. તો આની સાથે સાથે જે ખાસ દિવ્યાંગોની ભરતીની ઝુંબેશ હતી, એ ઝુંબેશની અંદર કુલ 71 જગ્યાઓ શેમાં મુખ્ય શિક્ષકની અંદર બહાર પાડવામાં આવી છે કે મુખ્ય શિક્ષકની અંદર પણ દિવ્યાંગોની જે જગ્યાઓ છે એ 71 જગ્યાઓ રિઝર્વ કરવામાં આવી છે. અને આ જે ભરતી છે એ ભરતીનું જે ઓનલાઈન અરજીપત્રક ભરાવાની પ્રક્રિયા છે એ લગભગ 1 જૂનથી સ્ટાર્ટ થઈ જશે. 12 વાગ્યાથી શરૂઆત થશે અને તમે 10 તારીખ સુધી ફોર્મ ભરી શકશો, બપોરના 3 વાગ્યા સુધી. મિત્રો, સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે અમુક મિત્રો જે ટેટની તૈયારી કરી રહ્યા છે કે કદાચ આ ભરતી પ્રક્રિયામાં ટેટમાં સારા માર્ક્સ નથી આવ્યા, તો આવા મિત્રો માટે દિવાળી પછી પુનઃ ટેટ એટલે કે ટેટ 1નું આયોજન થવાનું છે. તો એ તમામે તમામ મિત્રો એ મહેનતમાં લાગી જજો, ચોક્કસથી પરિણામ મળશે. બીજું કે ટેટ 2 બીએડ અને પીટીસી થયેલા વિદ્યાર્થીઓ છે જે પીટીસી વિથ ગ્રેજ્યુએશન હોય એ પણ ટેટ 2 આપી શકે છે અને બીએડવાળા પણ ટેટ 2 આપી શકે છે. તો આવા મિત્રો માટે પણ જેવી ટેટ 1ની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે, એટલે લગભગ ઓગસ્ટ પૂરો થતાં જો ટેટ 1ની પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, એની વિદ્યા સહાયકની ભરતી પૂરી થઈ જાય, તો પાછળ ટેટ 2ની પરીક્ષા લેવામાં આવશે. તો મિત્રો, ટેટ 2ની તૈયારી કરતા હોય તો તૈયારી ચાલુ કરી દેજો, સમય વધારે આપજો, કેમ કે ટૂંક જ સમયમાં તમારી પરીક્ષા પણ લેવામાં આવવાની છે. તો મિત્રો, આ વિડીયો સાથે આટલું જ રાખીશું. મળીશું ફરી નવી માહિતી સાથે ને નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય. અને ચેનલ પર નવા હોય તો તમને ખબર જ છે શું કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની